થોડી અંતરદ્રષ્ટિ રાખવી કે એક સજ્જન વ્યક્તિ તરીકે, એક સારા વ્યક્તિ તરીકે, એક ભણેલી એક સમાજની સારી વ્યક્તિ તરીકે આપણને ક્રોધ શોભે નહીં. તો જ્યારે પ્લાન્ડ એંગર હોય, આપણે સ્પોટ એંગરની વાત કરીએ, પ્લાન્ડ એંગર હોય કે ગુસ્સા થવાનું તમે પ્લાનિંગ કરતા હોય, જેમ કે તમે ઓફિસમાં બેઠા હો, તમારા હાથમાં કોઈ રિપોર્ટ આવ્યો અને તમે લોસીસ જોવો, તમને તરત ગુસ્સો આવે કે હવે એ કર્મચારી મને મળે એટલે એને ખખડાવો જ છે. તરત તમે બેલ મારીને પ્યુનને બોલાવો કે આવ્યો હોય તો કે નથી આવ્યો, આવે એટલે સીધો મોકલ. અથવા તો ઘરમાં કંઈક તમે પ્રસંગ સાંભળો તમારા દીકરા દીકરી વિશે, એના કોઈ અયોગ્ય વર્તનમાં, તમે આમ રાહ જોઈને બેઠા હો કે ઘરે આવે ને એટલે એની પર ગુસ્સે થવું. એટલે એ જે પ્લાન્ડ એંગર હોય કે હજી તમારે વ્યક્ત થવાની વાર છે પણ તમારા મનમાં ક્રોધ શરૂ થઈ ગયો છે, તો એ વખતે અંતરદ્રષ્ટિ કામમાં આવે છે. એ અંતરદ્રષ્ટિ શું, વર્ષો પહેલાં 1999માં કેનેડાથી એક મેગેઝિન પ્રકાશિત થાય છે, હેલ્થ સાયકોલોજી. એમાં એક આર્ટિકલ આવેલો, એમાં અંતરદ્રષ્ટિની વાત હતી કે આવા જ્યારે પ્લાન્ડ એંગરમાં તમે હો ત્યારે પહેલો પ્રશ્ન તમે તમારી જાતને પૂછવાનો કે ઇઝ ઇટ નેસેસરી, કે જરૂરી છે. બીજો પ્રશ્ન પૂછવાનો, ઇઝ ઇટ અપ્રોપ્રિએટ, કે યોગ્ય છે, મારે ગુસ્સો કરવો યોગ્ય છે. ત્રીજો પ્રશ્ન પૂછવાનો કે ઇઝ ધ સિચ્યુએશન મોડિફાયેબલ, કે પરિસ્થિતિ જે સર્જાણી છે એ હું ક્રોધિત ન થઉં તો પણ એ પરિસ્થિતિને બદલી શકું છું, સુધારી શકું છું. અને ચોથો પ્રશ્ન પૂછવાનો, ઇવેલ્યુએટ ધ કોન્સિક્વન્સીસ, એટલે કે તમારે ઇવેલ્યુએશન કરવાનું કે ક્રોધિત થઈ જવું પછી શું શું પરિસ્થિતિ સર્જાઈ શકે છે, સંબંધો બગડી શકે છે, અબોલા થઈ શકે છે, વેર ઊભું થઈ શકે છે, એ પણ ઇવેલ્યુએટ કરવું. એને નેમ ટેકનિક કહે છે, NAME, નેમ ટેકનિક. N એટલે ઇઝ ઇટ નેસેસરી, એ એટલે ઇઝ ઇટ એપ્રોપ્રિએટ, M એટલે ઇઝ ધ સિચ્યુએશન મોડિફાયેબલ, અને E એટલે ઇવેલ્યુએટ ધ કોન્સિક્વન્સીસ. તો એ અંતરદ્રષ્ટિ છે. એ જ અંતરદ્રષ્ટિ 200 વર્ષ પહેલાં વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ પોતાના વર્તન દ્વારા આપણને શીખવાડી છે. મધ્યના 27માં વચનામૃતમાં શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે તમને ક્રોધ થાય અને શું નિમિત્ત હોય તો ક્રોધ થાય, અને કેટલો ક્રોધ થાય ને ક્રોધ પછી ટળે કેવી રીતે ટળે છે. ત્યારે મુક્તાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના એક અગ્રિમ પંક્તિના સંત, એમણે બહુ જ નિષ્કપટ ભાવે ભર સભામાં મહારાજને જવાબ આપ્યો. એમણે કહ્યું કે મહારાજ, કોઈ અધર્મના માર્ગે ચાલતો હોય, કોઈ ગરીબને એવો દબાવતો હોય, કોઈ બળિયો વ્યક્તિ, ત્યારે કંઈક થોડો ક્રોધ થઈ આવે પણ એ શમી જાય છે. મહારાજ વેન્ટ ડીપ, મહારાજ થોડા ઊંડા ઉતર્યા. મહારાજ કે કયા વિચારથી શમે છે? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ, એવો વિચાર કરીએ છીએ કે ભગવાનને ન ગમે એવો આપણે સ્વભાવ રાખવો નથી. અને બીજો વિચાર અંતરદ્રષ્ટિનો. મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે સુખદેવજી કે જડભરતનો માર્ગ જ્યારે જોઈએ છે ત્યારે સાધુને આવો અયોગ્ય સ્વભાવ ન જોઈએ, એ વિચારથી આ ક્રોધ શમી જાય છે. ત્યારે મહારાજે કહ્યું કે આ બ્રહ્મ સ્વરૂપી વિચાર છે. તો મુક્તાનંદ સ્વામી આપણને આ જ અંતરદ્રષ્ટિ શીખવાડી કે ઇઝ ઇટ નેસેસરી, ઇઝ ઇટ એપ્રોપ્રિએટ, એટલે કે આ સ્વભાવ સાધુને જોઈએ. સાધુ શબ્દ વાપરો એટલે સત્સંગી માત્ર, સજ્જન વ્યક્તિ માત્ર, તમામે અંતરદ્રષ્ટિની વાત છે. તો જો આ અંતરદ્રષ્ટિથી પણ ધીમે ધીમે એ સ્વભાવ જઈ શકે છે. ત્રીજી એક વાત, સ્વભાવને સંપૂર્ણ નાબૂદ કરવો હોય તો, અત્યારે તો આપણે એંગર મેનેજમેન્ટની વાત કરી, કેવી રીતે કાબૂમાં રાખવો, કેવી રીતે મેનેજ કરવો. પણ સંપૂર્ણ નાબૂદ કરવો હોય તો ભગવાન સ્વામિનારાયણ મધ્યના 27માં વચનામૃતમાં કહ્યું કે અમને તો ક્રોધ ઉપજતો જ નથી. ભગવાનમાં તો આ સ્વભાવ છે જ નહીં. ભગવાન સ્વામિનારાયણ કીધું કે કદાચ કોઈ અધર્મના માર્ગે ચાલતો હોય તો એની શિક્ષાને અર્થે, કદાચ કોઈક ગરીબને દબાવતો હોય તો એને કહેવા ટોકવા માટે ક્ષણિક ક્રોધ ઉપજે છે પણ એ તાત્કાલિક શમી જાય છે. પણ અમારે વ્યક્તિ સાથે રાગદ્વેષ બંધાતો નથી, એવું ભગવાન સ્વામિનારાયણે કહ્યું. તો જો ભગવાન અને આવા ગુણાતીત સત્પુરુષમાં એમાં તો ક્રોધ છે જ નહીં, તો એમની સાથે જોડાવાથી આપણને બહુ જ મોટો લાભ થાય છે. જેમ અબજોપતિ સાથે જોડાઈએ કંઈક નાની મોટી રીતે ધંધામાં, કદાચ સ્મોલ પર્સન્ટેજ પણ એનો હિસ્સો હોય તો પણ એને મોટો આર્થિક લાભ થાય છે. એમ ભગવાન તો નિર્ગુણ છે, ગુણાતીત સત્પુરુષ પણ નિર્ગુણ છે. એમના પ્રત્યે વિશ્વાસ, શ્રદ્ધા, ભક્તિ, હેત એ રીતે આપણે જોડાઈએ તો આપણા સ્વભાવ પણ નાબૂદ થાય છે. એ વાત શાસ્ત્રોક્ત છે, મોટા મોટા ભક્તોના અનુભવની વાત છે. તો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ એ બહુ જ મોટું કામ કરી જાય છે.
ભગવાન સ્વામિનારાયણે લોયા પ્રકરણના પહેલા વચનામૃતમાં કહ્યું કે ક્રોધ સાથે અમારે ઘણું વેર છે, એવા શબ્દો વાપર્યા કે ઘણું વેર છે, અને જે ક્રોધી મનુષ્ય હોય એ અમને ગમે નહીં. પ્રથમના 76મા વચનમાં શ્રીજી મહારાજે કહ્યું કે ક્રોધી, કપટી, ઈર્ષાવાળો અને માની, એ 4 પ્રકારના મનુષ્ય જો હરિભક્ત હોય તો પણ અમારે એ સાથે બને નહીં. એટલે લોયાના પહેલા વચનામૃતમાં કહ્યું કે ગમે નહીં, પ્રથમના 76મા વચનામૃતમાં કહ્યું કે બને નહીં. તો હવે જો ભગવાનને આપણે ક્રોધિત પ્રકૃતિ રાખીએ તો એ ગમતું નથી ને આપણી સાથે બનતું નથી, તો આપણું ભક્ત પણ લાજે ને. એ વિચારથી પણ આ ક્રોધ નાબૂદ થઈ શકે છે. વર્ષો જૂની વાત છે, જર્મનીના હેમ્બર્ગ શહેરમાં એક આંતરરાષ્ટ્રીય સાયકેટ્રિસ્ટ કોન્ફરન્સ થઈ. એ કોન્ફરન્સમાં દેશ પરદેશથી બધા ડૉક્ટર્સ પધારેલા. 3 દિવસીય કોન્ફરન્સમાં પ્રથમ જ દિવસે પ્રથમ સત્રમાં પહેલું જ પેપર રીડિંગ હતું. એમાં એના અંતે કંઈક પ્રશ્નોત્તરી થઈ, એમાં કંઈક ઉગ્ર સ્વરૂપ પકડાયું, થોડી ગાળાગાળી પણ થઈ ગઈ, બથ્થા પણ આવી ગયા. આ કક્ષાના આંતરરાષ્ટ્રીય ડૉક્ટર્સ એનું આવું વર્તન ત્યાં બેઠેલા સર્વે જોયું. પછી તો ખુરશી, ટેબલ બધું એકબીજા ઉપર માર્યું. તાત્કાલિક પોલીસને બોલાવવી પડી. પોલીસે બધાને છૂટા પાડ્યા. પોલીસે થોડું ઇન્ટ્રોગેશન પણ કર્યું. 4 વ્યક્તિઓ આની માટે જવાબદાર છે એવું પ્રાથમિક તબક્કામાં પોલીસને લાગ્યું. બધાને પોલીસ સ્ટેશન લઈ ગયા. 9 જેટલા ડૉક્ટર્સ બહુ ઈજાને પામ્યા હતા, એ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા અને કોન્ફરન્સ પૂરી થઈ ગઈ. આ કોન્ફરન્સનું શીર્ષક હતું, એનો મધ્યવર્તી વિચાર હતો કે ક્રોધ ઉપર કાબુ કેવી રીતે મેળવવો. આ જ સાયકેટ્રિસ્ટ સામાન્ય સિવિલિયન્સને સલાહ આપતા હોય છે કે ક્રોધ ઉપર કાબુ કેવી રીતે મેળવવો, પણ જ્યારે પ્રસંગ બન્યો ત્યારે આ અનાદિ દોષ ઉપર લેશ પણ સંયમ રાખવો એ ઘણી દુષ્કર વાત બની જાય છે. એટલે ભગવાન સ્વામિનારાયણે એમના વચનામૃત લોયા પ્રકરણમાં પહેલામાં વાત કરી છે કે જો થોડો પણ ક્રોધ ઉપજે તો પણ એ અતિશય દુઃખદાયક છે. ભગવાન સ્વામિનારાયણે આ વચનામૃતમાં ક્રોધને વાઘ સાથે, દીપડા સાથે, કાળા સર્પ સાથે સરખાવ્યો છે. ભગવાન સ્વામિનારાયણે કીધું કે જેમ વાઘ હોય, દીપડો હોય, કાળો સર્પ હોય, એ જેમ અન્યને ડરાવે અને અન્યના પ્રાણને હરી લે છે, એમ આ ક્રોધ છે અન્યને ડરાવે છે, અન્યના પ્રાણને હરી લે છે. એ વાત ભગવાન સ્વામિનારાયણે ત્યાં કરી છે. અને હકીકત છે, વર્ષો પહેલાં મુંબઈમાં એક પ્રસંગ બનેલો. એક કોર્પોરેટ ઓફિસમાં કદાચ કોઈ ટાર્ગેટ અચીવ નહીં થયો હોય એટલે ગુસ્સામાં ને ગુસ્સામાં બોસે મિટિંગ કરી અને બધાને ખૂબ ફાયરિંગ આપ્યું. એમાં 3-4 જણાને જે એમ લાગતા હતા કે આ જવાબદાર છે એમને છૂટા પણ કર્યા. એમાં એક લેડી એમ્પ્લોયને એમણે છૂટી કરી. એ લેડી એમ્પ્લોય કીધું કે સર, મારો વાંક નથી, તમે મારી રજૂઆત સાંભળો, મને એક ચાન્સ આપો. છતાં ગુસ્સામાં ને ગુસ્સામાં એ બોસે કીધું કે ના, નો ચાન્સ, યુ આર ફાયર્ડ. એ લેડી એમ્પ્લોય ઘરે ગયા અને ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગયા, કારણ કે જવાબદારીઓ ઘણી હતી, અને એમણે પંખેથી લટકીને આત્મહત્યા કરી. આ કેસની તપાસ થઈ તો ઇન્ડિયન પિનલ કોડમાં એક કાયદો છે, આઈપીસીમાં, અબેટમેન્ટ ટુ સુસાઇડ. એટલે કે તમારા શબ્દોથી, તમારા વર્તનથી કોઈ ઇન્સ્ટિગેટ થાય, કોઈને એવી પ્રેરણા થઈ જાય કે હું આત્મહત્યા કરી લઉં, તો એની માટે પણ તમે જવાબદાર છો. આ બોસને ફાઇન થઈ અને લગભગ 9 વર્ષની જેલની સજા થઈ. એટલે ક્રોધાવેશમાં આવું થઈ શકે છે, જે ભગવાન સ્વામિનારાયણ આપણને કહ્યું. વર્ષો જૂનો રાજકોટનો પણ એક પ્રસંગ કે સાસુઓ વચ્ચે પ્રશ્ન થયેલો. જે પતિ એ રોજ સાંજે કારખાનેથી આવે એટલે રોજ સાંજે એની માતાનું પણ સાંભળવાનું, વહુનું પણ સાંભળવાનું. એમાં વળી એક દિવસે ત્રાસી ગયો, ક્રોધાવેશમાં આવી ગયો અને એણે એની પત્નીનું બેડરૂમમાં રાત્રે ખૂન કરી નાખ્યું. છરીના ઘા મારીને ખૂન કરી નાખ્યું. એમના 2 નાના સંતાનો, નિર્દોષ માસૂમ બાળકોનું પણ ખૂન કરી નાખ્યું અને એમને પણ જન્મટીપ સજા થઈ. તો આવા ઘણા બધા પ્રસંગો બને છે જે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે ક્રોધ છે ડરાવે છે અને પ્રાણને હરી લે છે. ઓફિસોમાં આવા પ્રસંગ બને છે, ઘરમાં પ્રસંગ બને છે, બાપ દીકરા વચ્ચે વ્યવહારમાં આવા પ્રસંગો બને છે. એટલે અંગ્રેજીમાં એક કહેવત છે
કે એનીથિંગ દેટ બિગિન્સ વિથ એંગર એન્ડ્સ ઇન શેમ.